કમસે કમ એકવાર દર્શન કરવા તો પહોંચો. અને જેના જીવ ચોટ્યા છે ને એને સાધુ એના રહેવાતું નથી. ઓસ્ટ્રેલિયા બેઠા છે, વારે વારે સંતોને ફોન કરે, કેટલાક સિસલથી સંતોને ફોન કરે, સ્વામી એકાધિક ભગવાનની વાત સંભળાવો કે લ્યો. અને અહીંયા પડ્યા છે સાધુથી ડરી ડરીને પરા ભાગે. ગામમાં સાધુ આવ્યા હોય ને અઠવાડિયું રે હરામજો સાધુ પાસે એકવાર પણ બેઠો હોય તો દૂરવાળાને હોશ થાય છે, પણ બાજુમાં પડ્યા છે ને એમાં સભા હોય યુવક મંડળની, તેથી બધા આવી જાય. સમજ્યા ને? સંતો આવ્યા હોય તો સાંભળો, જો સાંભળવાનો લાગ હોય તો શું વાંધો. સત્સંગ કરવાની જો ઈચ્છા હોય, છેટ ઓસ્ટ્રેલિયાથી ફોન કરે, કેટલાક મુંબઈથી ફોન કરે, સ્વામી ભગવાનની એકાધિક વાત સંભળાવો, મજા આવી જાય. 4-5 દિવસ થાય ને વળી ફોન કરે. કાંઈક જીવમાં સુકૃત હોય ને તઈ સાધુની સાથે મહારાજ કે લાગણી થાય. અને સાધુની સાથે લાગણી હશે ને તો તમારું જીવન આડું અવરું જવા નહીં દે. હા, તમને સેજે સંતને વાત કરવાની ઈચ્છા થઈ જશે, સ્વામી આ ભૂલ થઈ ગઈ, અને કેશો ને સંતની આગળ, બીજી વાર તમારાથી ભૂલ નહીં થાય, બચાવી લેશે સંત, તમને બચાવી લેશે. મહારાજ કે જેવું કારણ શરીર છે ને એવું ચોંટે ભગવાનમાં, સંતમાં, ભગવાનમાં. કારણ શરીર તો જીવનું સાથે જ છે. જન્મો જન્મથી કારણ શરીર ભેડું ને ભેડું હાલ્યું આવે છે. જેટલો કારણ શરીરનો નાશ થશે ને એટલો ભગવાનની વાતમાં નિદ્રા અને આળસ પ્રમાદ નહીં થાય, નહીતર મજા પણ નહીં આવે. અને શ્રીજી મહારાજ કે ભગવાન, હરિભક્તો અને સંતની સાથે જેટલું જુદાપણું છે એટલું કારણ શરીર દ્રઢ છે, એમ જાણજો. ભગવાનથી, ભગવાનના ભક્તોથી અને સાધુથી જેટલું છેટાપણું રહેવાય છે એટલું કારણ શરીર તમારામાં આમ ચોંટશે. આંબલીઓ, ખાટી આંબલીનો આંબલીઓ આવે છે ને એની છાલ કેવી ચોંટેલી હોય. આંબલિયાની સાથે તમે હથોડો મારો ને તો આંબલીઓ ભેગો તૂટે. લ્યો, એટલી આસક્તિ પડી એને છોડામાં. કોને? આંબલિયાને. થોડોક અગ્નિમાં નાખો ને, ગરમ કરો એટલે પછી છૂટી પડી જાય. એમ કારણ શરીરની સાથે, કારણ શરીર એટલે વાસના, વાસનાની સાથે જીવ એવો ચોંટેલો છે, અલગ પડતું જ નથી. અને હવે પોતપોતાની સિદ્ધ માને છે, અમે કઈક છીએ. કસ્તુરી અને લસણની ગંધ કોઈ દી છુપાતી રે નહીં. તમે પોતે પોતાને હારા માનતા હો પણ તમારું ક્યાંય છુપાતું રહેતું નથી. પ્રગટ થઈ જાય છે. સત્સંગની દ્રઢતા પણ છુપી રહેતી નથી. કષ્ટ આવે અને ધન્ય ભાગ માને ત્યારે સત્સંગ દ્રઢ થયો જાણવો, નહીતર સત્સંગ કાચો જ છે. પ્રગટ હરિનો નિશ્ચય ન હોય તો અપાર સેવા કરતા હોય, ભલે લાખો રૂપિયાની ભલે સેવા કરતા હોય, પણ દ્રઢ નિશ્ચય નથી તો મહારાજ કે એને સત્સંગી નું કહેવાય. લ્યો, ઘણા કુસંગી કરે, સેવા કરે છે. મુસલમાનો પણ ઘણી વાર સેવા કરે. લ્યો, મંદિર બંધાતો આપણા એમાં કે આટલી મારા તરફથી સેવા. અંજારમાં એક મુસલમાન 21 લાખ રૂપિયાનું દાન કર્યું. મુસ્લિમ, પણ એને હરિભગત ન કહેવાય. નિશ્ચય થયો ભગવાનનો અને ભક્તિ કરવા મંડે તો એને હરિભગત કહેવાય. હરિભગત થવું હોય તો હરિભજન કરો, મહારાજ કે. નહીતર હરિના ભગત નહીં કહેવાઓ તમે. બહુ વાતો કરી શ્રીજી મહારાજ. મોટેરા ગામમાં એક રાત શ્રીજી મહારાજ ત્યાં રોકાણા. ત્યાં થકી શ્રીજી મહારાજ શ્રીનગર પધાર્યા છે. અમદાવાદ શહેરમાં પ્રાણનાથ શુક્લ ને ઘેર શ્રીજી મહારાજ ઉતારા કરેલા છે. પ્રાણનાથ શુક્લ બ્રાહ્મણ એવા પ્રતિષ્ઠિત બ્રાહ્મણ હતા કે રાજા પણ એને કાંઈ કહી શકતા નહીં. એવા શ્રેષ્ઠ અને દ્રઢ અડીખમ સત્સંગી નિષ્ઠાવાન હરિભગત ભૂદેવ હતા. મહારાજ એને ઘેર ઉતારા કરેલા છે. કોઈકે દીવાનને કહ્યું કે સ્વામિનારાયણ આવ્યા છે, પ્રાણનાથ શુક્લ ને ઘેર ઉતર્યા છે,
એના ભેળો એ કે સાધુ નથી ગયો. લોકો સાધુથી ડરતા લે. સ્વામિનારાયણ એકલા છે, પૂછવાનો લાગ છે. દીવાનને કીધું એટલું તો પૂછીએ કમસે કમ, ઈ કઈ જ્ઞાતિના છે? લોકો ભાવે તે મને બોલે છે, કોઈ કે મોચી છે ને આમ છે ને તેમ છે ને. પૂછા કરી લઈએ તો ખબર પડે કે એની નાત કઈ છે, જ્ઞાતિ કઈ છે સ્વામિનારાયણની. એટલે પ્રાણનાથ શુક્લને દીવાને પોતાને ત્યાં બોલાવ્યા અને કીધું કે સ્વામિનારાયણને તમે ઉતાર્યા છે, પણ અમારે ભદ્રમાં એની પધરામણી કરવી છે. તેલના ટાંકામાં નાખવા હતા મહારાજને. અને અમારા પંડિત છે, કઈક પ્રશ્ન પૂછવા છે, એ પૂછશે એને કે તેમનો મત શું છે, ગુરુ કોણ, ઉપાસ્ય દેવ કોણ, એનું જન્મસ્થાન, જ્ઞાતિ, માનેલા ગ્રંથ કયા છે, કોઈને ખબર પડતી નથી. અથવા તો તમે નિશ્ચય કરીને કહો. ત્યારે શુક્લ ભૂદેવે વાત કરી કે રામાનંદી, રામાનુજી, નિંબાર્ક, વિષ્ણુ સ્વામી, રાધા વલ્લભ, કબીર વગેરે અનંત પંથો અમદાવાદમાં તો છે. એમાં દાદુ મતમાં તો યવન જાતિ પ્રસિદ્ધ છે. હિન્દુ મુસલમાનો ભેળા બેઈને ખાય છે. પીરાણાની જગ્યા પણ પ્રસિદ્ધ છે. ભોળા લોકો એના ભેળા હિન્દુઓ પણ ખાય પી છે. કેટલાક હિન્દુઓ ઘોરને પણ માને છે. આવા ઘણા બધા પંથ છે. તમને એનો કોઈનો અભાવ નથી આવતો. પ્રાણનાથ શુક્લ ઓલા દીવાનને કે કેટલા બીજ માર્ગી કુંડાપંથી પોતપોતાના મતમાં ભેળા થઈને ખાય છે. કેટલાક દારૂ માંસ ખાય છે, કેટલાક વ્યભિચાર કરે છે, તો પણ તમને એનો કોઈનો ભાવ નથી આવતો. એ બધા હારા. અને સ્વામિનારાયણમાં તમને શું તકલીફ પડી મને કયો? એને શું ખોટું કામ કર્યું છે? તમને બળતરા થાય છે. બીજા હાવ ભંગાણિયા પડ્યા છે એને તમે શેરમાં રાખી પડ્યા હો. અને બીજા અને સહજાનંદ સ્વામી તમને પોષાતા નથી. પ્રાણનાથ શુક્લ કે સહજાનંદ સ્વામી તો પૂર્વ દિશા છે, સૂર્ય પ્રગટ હોય હે. સૂર્ય હો એવો સૂર્ય પ્રગટ થયો છે કે બધી જ પ્રકારના અધર્મને મુકાવે છે. બધી પ્રકારના અધર્મને મુકાવે છે. અને એમાં તમને આ કઠણ પડે છે. બાકી સ્વામિનારાયણ ખોટું કાંઈ નથી કર્યું. મુક્તાનંદ સ્વામી ભક્તજનો અદભુત કેવા સરસ મજાના કીર્તનો ગાયા છે. તમે બોલાવો તો બોલાવો, બેહી રહ્યો તો નહીં, બોલવું પડે તમને હો બધાને. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્માં અંધારું ટાળી. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્માં અંધારું ટાળી. માયા રાતમ મુક્ષુ
સંશય અને શોક સહજાનંદ સ્વામી હર્યા છે હો. કાંઈ દુરાશ ન મળે. ભગવાનની વાત માની એને કેવા સુખિયા કરી દીધા. જૂઠા જ્ઞાની ઉલુક જગમાં હતા, તે સંતાણા રે પાપી પર્વતમાં હો. જૂઠા જ્ઞાની હતા જે અવળો માર્ગ ચલાવતા હતા. અધર્મ અને અન્યાયને જે ધર્મ માનીને બેઠા હતા, એવા બધાય જ્યાં ને ત્યાં હંતાણા છે હો. બળતરાઓ બહુ થઈ છે, બળતરાઓ. સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય ઉદય થયો અને ઓલિયા ઘોડિયા બધા હો ઘૂસી ગયા, મય ઘૂસી. કામ ક્રોધાદિક ને પણ કેવા ધક્કા લાગ્યા હો. સ્વામી કેવું અદ્ભુત લખે છે. કામ ક્રોધ ને લોભ જે ચોરતે, કામ ક્રોધાને લોભ જે ચોરતે, કામ ક્રોધ ને લોભ જે ચોરતે, કામ ક્રોધાને લોભ જે ચોરતે, તરી ભાગ્યા રે રહેવા ઠામન ક્યાયા, અધર્માય અંધારું ટાળી. ડરી ભાગ્યા રે રેવા ખોર ન ક્યાય, અધર્માય અંધારું ટાળ્યું. દેખી સંત કમળવન ફૂલિયા, દેખી સંતા કમળ વાના ફૂલિયા, દુઃખ પામ્યા રે પાપે કુમુદય પાર, અધર્માય અંધારું ટાળી. દુઃખ પામ્યા રે પાપી કુમુદયા પાર, અધર્માય અંધારું ટાળી. સૂર્ય ઉદય પામે ને કેટલું પ્રકાશ પ્રકાશ છુપ્યો રહેતો નથી. સૂર્ય પ્રગટ થાય છે. કામ ક્રોધ લોભ આ બધા ચોર સમજાના આપણા અંતરમાંથી ચોરીઓ કરી જાય છે. સારા સારા સદગુણો હોય ને એને જેમને તેમ લઈ જાય છે. ગમે એવો રૂડો રૂપાળો માણસ હોય, ગુણિયલ હોય, પણ કામાદિક શત્રુ એકવાર એને ફગાવ્યો ને જિંદગીને માટે ફેલ કરી નાખ્યો. ફેલ થઈ ગયો, પતી ગયું, ખલાસ. એની નામના ગઈ, એની ક્રેડિટ ગઈ, પાછી આવે નહીં કોઈ દિવસ હો. આવે પણ નહીં, ગમે એમ કરે છતાંય પણ. એવા ભયંકર ચોર ડરી ભાગ્યા હો. ભગવાન સ્વામિનારાયણનો જેને આશરો કર્યો. દેખી સંત કમળ વન ફૂલિયા, જે સંત હતા ને સંત રૂપી કમળ ફૂલી ગયા. એ સાચા હતા ને સાચા બધાને આનંદ આનંદ થઈ ગયો હો. અદ્ભુત વાતો કરેલી છે. પણ કુમુદણા ચોર લોકો હતા, અધર્મીઓ હતા, એવા બધાને દુઃખ થયું છે. મુક્તાનંદ કહે મહાસુખ આપી, મુક્તાનંદ કહે
મહાસુખ આપી એને વારાણે રે જાવું વારંવાર અધર્મ અંધારું ટાળી એને વારાણે રે જાવું વારંવાર અધર્માયંધારું શું ખોટું કર્યું લ્યો કેવા સુખો આપ્યા છે હો કેટલી ભયંકરતા હતી એને સહજાનંદ સ્વામીએ મિટાવી છે ખોટું શું કામ કર્યું અનેક પ્રકારના અધર્મને મુકાવે છે બીજા મતમાં રહેલા અધર્મને પણ જણાવે છે કે ભાઈ તમે ચોંટ્યા પડ્યા છો પણ જુઓ તમારામાં છે કેવું એ બતાવે છે પ્રાણનાથ શુક્લ કે દિવાનને એટલા માટે સહજાનંદ સ્વામીમાં બધાને રુચિ થાય છે હા અધર્મી સિવાયને કોઈ દુઃખી થતા નથી સ્વામિનારાયણનું ચારિત્ર જોઈને અને એ તો ખુદ ભગવાન છે જીવના કરોડો ગુના માફ કરે એવી તો ઈશ્વરની મોટાઈ છે શિશુપાલે 100 ગાળો દીધી હતી ત્યાં સુધી કૃષ્ણે સહન કર્યું હતું ને પછી વધારે દીધી તો માથું ઉડી ગયું હો સત્પુરુષના વચન અને અસત્પુરુષને સુદર્શન ચક્ર એવો લાગે છે અસત્પુરુષને પ્રાણનાથ શુક્લ કે દિવાન સ્વામિનારાયણનું જેટલું અપમાન કરે ને તેનું અપમાન કરનારાનું જ માન ઘટે છે દિવાન તો ચોપ થઈ રહ્યો બોલી નાખ્યો કાંઈ આવી આવી વાતો કરી પ્રાણનાથ શુક્લે પછી શુક્લ ઘરે આવતા રહ્યા અને દીવાને પોતાના માણસોને સાથે મોકલ્યા મહારાજની પધરામણી કરવી છે ભદ્રમાં માણસો કેટલાક આવ્યા છે સ્વામિનારાયણ ભગવાન પાસે વિનંતી કરી પ્રભુ દીવાનની મરજી છે કે આપણી પધરામણી કરવી છે મહારાજ કે હાલો ને ચાલો હમણાં જ તૈયાર પધરામણી કરવાની કોઈ દી ના પાડી મહારાજ કે મહારાજની સાથે મોટેરા ગામથી કેટલાક ભક્તજનો આવેલા પાર્ષદો કેટલાક હતા મહારાજ બધાને કે તમે જેતલપુર જાઓ કે આ પધરામણી એવી છે કે તમારી કોઈની જરૂર નથી આમ કારણ કે તેલના ટાંકામાં નાખવાતા મહારાજને હવે ખબર પડે તો ઓલા મૂકે ઓલા હથિયારધારી પાડાઓ એ કાઠીઓ બધા ત્યાં ને ત્યાં હુડી નાખે ઓલા રાજાને હો એટલે મહારાજ પહેલેથી જ કહી દીધું તમે બધા જેતલપુર જાઓ એક દેવાનંદ સંન્યાસીને મહારાજ સાથે રાખ્યા હો બીજા અમુક હરિભક્તો હશે ને એને આવવા નથી દીધા અંદર એક જ સંન્યાસી આમ ગોસ્તો મારીને ઘૂસી ગયા હો કે હું તો જઈશ મહારાજ ભેડો આમાં કથા થોડીક અલૌકિક છે ભક્તજનો સાંભળજો મજા પડે એવી કથા લખી છે આધારાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી કહે છે હે ઉત્તમ રાજન મહારાજ પધાર્યા છે હે સ્વાગત કરેલું છે વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા સરકાર તરફથી મસાલી સામા મોકલ્યા છે મસાલી એટલે મસાલવાળા લોકો હશે એવી શોભા કેટલાક ભક્તો સાથે હતા એ કીર્તન ગાતા આવતા હતા શ્રીજી મહારાજ ભદ્રમાં પધાર્યા છે દીવાન પોતે સભાથી થોડાક દૂર બેઠા છે એક તેલનું ટાંકું છે એના ઉપર યુક્તિથી આસન બિછાણા કરેલા છે શ્રીજી મહારાજ આવ્યા એટલે શ્રીજી મહારાજનો હાથ પકડી અને એનો જે પંડિત હતો ને એ પંડિત મહારાજને આસન ઉપર બેસાડવા લાગ્યો છે પ્રભુ બિરાજી સુંદર એવા રાજા મહારાજને શોભને એવું આસન શોભાડ્યું હતું મહારાજનો હાથ પકડીને આસન ઉપર બેસાડે છે પણ શ્રીજી મહારાજ બેઠા નહીં હો આસન ઉપર બહુ સરસ મજાનું આસન હતું મહારાજ કે આવું આસન અમને ન શોભે અમે સાધુ છીએ
તમારે જેવા રાજા મહારાજાઓને શોભે. મહારાજ એમ કહીને થોડાક દૂર હેઠા બેસી ગયા, ચટ્ટાઈ પડી હતી ને એના ઉપર બેસી ગયા. પંડિત બહુ પસ્તાણો મનમાં, ઘારા બેઠા નહીં કે લ્યો બેઠા તો યાન છૂટી ગયા ગયો પડદ માં તેલમાં, પણ બેઠા નહીં. શ્રીજી મહારાજ કે દીવાન ક્યાં? એ લકાઈ ગયો થોડો, કારણ કે ધંધો સારો નથી ને. સ્વામિનારાયણ તેલના ટાંકામાં નાખી દેવા હતા એટલે હંતાઈને બેઠો હતો. મહારાજ કે દીવાન ક્યાં? અમને જેને આમંત્રણ દીધું છે તે. મહારાજ ની એ ખબર હતી કે છુપાઈને બેઠો છે. મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ આમ વીર આસન થી બેઠા હો, ત્યાં જાણે નરસિંહ પ્રગટ થયા હો ને એવા મહારાજ આમ ટાઈટ થઈને બેઠા હતા. દીવાન અને પંડિત ડરી ગયા મનમાં. દીવાન પણ છતો થયો છે ત્યાં. મહારાજ કે તમારે જે પૂછવું હોય તે પૂછો, ન્યાયથી પૂછજો. અન્યાય કરશો તો ઈશ્વર સહન નહીં કરે હો, એ ખ્યાલ રાખજો. મહારાજ કે પૂર્વમાં તમે કોઈક સારા સત્કર્મ કર્યા હશે ને, એ એટલા માટે આ અધિકારને પામ્યા છો. અને સત્પુરુષના અપમાન રૂપી અસત્કર્મ કરશો તો ઉડી જાશો ક્યાંક, ઉડી. સત્પુરુષનું અપમાન કરશો ભૂકા નીકળી જશે. મહારાજ કે ખબર નહીં પડે કાંઈ. મહારાજ કેટલીક વાતો સંભળાવી. નહુષ રાજા ઉડી ગયો. દુર્વાસાનું અપમાન કરનાર ઇન્દ્રની શું દશા થઈ, આખી ત્રિલોકીને ખાડામાં નાખી દીધી. ઋષિઓની મસ્કરી કરનાર યાદવો 56 કરોડ ખતમ થઈ ગયા હો. 56 કોટી જાદવ રહેતાઈ, ભગવાન રહેતા કી સહાય. भगवान के पुत्र जो श्यामा सांब, देव के महा रहे सो धामा. ताकु नारी के रूप बनाए, जादव के बाल जैते कहाए. ऋषि समीप ले गए ताकू ठट्ठा करने, हित हिवाकू. દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાને મોટો યજ્ઞ કર્યો હતો. ઋષિ મુનિઓ આવ્યા હતા, યજ્ઞ બધો પૂર્ણ કર્યો. પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ તીર્થમાં ગયા. જુવાનિયા નવરા થઈ રહ્યા છે. યાદવોના શું ધંધો કર્યો? શ્રી કૃષ્ણનો દીકરો જાંબુવતીનો સાંબ રૂપાળો બહુ હતો. મારા હાડી પહેરાવી અને પેટમાં તાંરું બંધાયું. ગર્ભવંતી નારી જેવો વેશ કઢાવી અને સાધુ પાસે લઈ ગયા. એને દૂર ઉભો રાખ્યો અને સંતોને પૂછ્યું, સંતો આ સ્ત્રી તમને પૂછાવે છે કે એના પેટમાંથી પુત્ર જન્મ છે કે પુત્રી જન્મ છે? બોલો. તમે વિચાર કરો, આ બધા ભેગા થયા હોય લઠોડિયા ને એક બાયડી હોય, એક જ બાઈ, જોવાથી ખબર પડી જાય કે ન પડી જાય? પણ આમાં અક્કલ નહીં ને, અક્કલ નાશ પામી ગઈ હશે. એમાં દુર્વાસા જેવા સાધુ બધા ભેગા હતા હો, મોટા મોટા ઋષિ મહર્ષિઓ. એમાં દુર્વાસા બોલે એટલે પછી તો જાવા દો ને. દુર્વાસા ચોખ્ખું કહી દીધું કે પાડો જન્મે કે પાડી જન્મે એ અમને ખબર ન પડે, પણ જે જન્મ છે ને એમાંથી તમારા કુળનો સત્યાનાશ નીકળી જાય છે. જાઓ. આવું બોલ્યા. છોરાને ડર નતો, કારણ કે હવે કઈ છે જ નહીં, એને ખબર જ નહીં છોરો જ છે, ચોરી ગયા કે એમ. પછી દૂર લઈ ગયા, કપડા ઉતાર્યા, પેટમાંથી તાંડું છોડ્યું ને આવડું લોઢું નીકળ્યું. મેં લ્યો, હા બોમ્બ નીકળ્યો, બોમ્બ. પછી તો ભાઈ અમે હતું નહીં ને ક્યાંથી આવ્યું કે લ્યો. પછી મારા ડર્યા. એમાં જો કૃષ્ણને ખબર પડે ને તો લાફા નાખશે, સમજ્યા ને? કૃષ્ણ આવું કરે ને સાધુની મસ્કરી તો જરાય સહન ન કરતા, ધોકાવી નાખતા હો. સાધુ બ્રાહ્મણની કોઈ કાંઈક અવડાઈ કરે ને અપમાન કરે ને શ્રી કૃષ્ણ જરાય સહન ન કરતા. એટલે શ્રી કૃષ્ણને કહેશું તો મુવા પડે અહીં કે. એટલે ઉગ્રસેનને વાત કરી કે આમ થઈ ગયું છે. ઉગ્રસેન કે કાંઈ વાંધો નહીં, દરિયા કિનારે જઈને ઘસી નાખો, ભૂકો કરી નાખો. શું કરશે આપણે? ભૂકો કરી નાખ્યો ઘસીને તો માહિતી પાંદડી ઉગી.
અને એને લડવા કામ આવી. લ્યો 56 કરોડ જાદુ એ પાંદડીથી ખતમ થઈ ગયા. લ્યો લોઢાનો ભૂકો ગયો ને એમાંથી બધા મરી ગયા. મહારાજ દિવાનને કે અમદાવાદના સુબાને સત્યાનાશ નીકળી જશે. હા, અમે ખોટું શું કર્યું એ તો બતાવો અમને કઈ. આ તો રાજ્યનો મદ છે એટલે આ બધું હાલે. મહારાજ બધી વાતો કરી. પછી મહારાજ થોડાક ઠરી ગયા. નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું. પછી મહારાજ કે તમને પૂછવું અને જે પૂછવું હતું પૂછો, શાસ્ત્ર પ્રમાણે અમે તમને કહેશું. અને આ જે અમે વાત કરી છે ને એ શાસ્ત્ર પ્રમાણે જ વાત કરી છે. શાસ્ત્રથી અવળી વાત અમને કાંઈ પણ નથી કરી. પૂછો જે પૂછવું હોય તે. મહારાજ ઓલા દિવાનને કહે આ તમારા પંડિત છે ને એ બધું જાણે છે, પંડિત ભણેલ છે, ભાગવત વગેરે શાસ્ત્રોનું જ્ઞાન છે. બોલો અમે બોલીએ સાચું કે ખોટું? પંડિત કે પ્રભુ તમે જે બોલ્યા બિલકુલ સત્ય વાત છે અને સત્પુરુષ છો તમે. અમે તો રાજકાજ કરીએ છીએ અને અસતથી પેટ ભરીએ છીએ. અમારે તો દ્રવ્ય ઉપર તાન છે. હવે બધું સત્યનું પાલન કરવા જઈએ તો દ્રવ્ય ક્યાંથી મળે કે લ્યો. મહારાજને કે તમે અમને પૈસા આપો લાખો રૂપિયા તો તમારું કોઈ નામ ન લે. લ્યો તો તમારે રક્ષા કરીએ કયો તો પોલીસ વાળા ભેગા દઈ દઈએ તમારે ભેગા. રૂપિયા આપો, મોટા મોટા યજ્ઞ કરો છો લાખો રૂપિયાના, અને અહીંયા બેઠા બેઠા તમે ધારો તો આખા શહેરને જમાડી શકો એવા તમે છો. મહારાજને કહેવા આટલી તમારી પાસે શક્તિ છે. ઓલ્યો દિવાન કે તમે દ્રવ્ય રાખતા નથી, કોઈ રાજા પાસે પૈસા રખાવતા નથી, શિષ્યને સાચો ઉપદેશ કરો છો અને ધારો ત્યારે દ્રવ્યનો પાર રહેતો નથી. પૈસા ક્યાંથી આવે તમારી પાસે? ઈ અમને સમજાતું નથી કે તમારામાં એવી કોઈક સિદ્ધિ છે અને એ સિદ્ધિ કોઈને કડિયામાં આવતી નથી. અને આજ દિવસ સુધી તમારો જન્મ તમે છાનો રાખ્યો છે. લ્યો મહારાજને કે તમે ક્યાં જન્મ્યા, તમારી નાત કઈ છે, જાત કઈ છે એ પણ તમે છાનું રાખ્યું છે. સમજીને કોઈને કહેતા નથી કે પણ સમજ વિનાના લોકો પ્રભુ તમારું જેમને તેમ બોલે છે. ખબર છે તમને? અહીંયા સત્ય હોય ને બધું કહી દો. મહારાજને કહો તમે કોણ છો, તમારી કઈ નાત છે, ક્યાં તમારો જન્મ છે, એ બધું અમને કહી દો તો અમને ખબર પડે. ઓલ્યો પંડિત કે બ્રાહ્મણ બીજ વિના આવો પ્રતાપ ન હોય. હો એ બ્રાહ્મણ હતો ને પાછો કે બ્રાહ્મણ બીજ હોવું જોઈએ. મહારાજને કે બીજું ન હોય કે લોકલ હોય તો આટલો પ્રતાપ ન હોય કે. કુબુદ્ધિ લોકો ભલે ફાવે તેમ બોલે છે, પણ પ્રભુ તમારી જો મરજી હોય તો તમારી જન્મભૂમિ અને આપણા ગુરુ કોણ ઈ કહો. કારણ કે વૈરાગ્યો તમારો ત્યાગ દેખીને ડરે બહુ છે, બહુ બીએ તમારાથી. એટલે ઘરોઘર વિપરીત વાતો કરે છે તમારી આ બધા વૈરાગી લોકો, ભેખ લોકો બધા. અને અગ્નિ વિના બળી મરે છે બધા. તકલીફ બહુ છે. અને અમારી આગળ આવીને પોકાર કરે છે કે આનું કાંઈક કરો સ્વામિનારાયણનું કે અમે હેરાન થઈ ગયા છીએ. અને સાચું કહીએ ઓલો પંડિત કે પ્રભુ અમને પૈસા આપી જાય છે તમારું ખરાબ કરવા, રૂપિયા ફગાવી જાય અહીંયા કને બધા. સ્વામિનારાયણ કાઢો ગુજરાતમાંથી કાંઈક, એટલે અમારે કાંઈક કરવું પડે. રૂપિયા આવે તો શું કરીએ કયો? ઢગલા થાય રૂપિયાના. આ પંથને નાબૂદ કરો કે લ્યો તો શું કરીએ અમે કે? દ્રવ્ય માટે તમને નકારા અમને કેવા પડે છે. ત્યારે શ્રીજી મહારાજ કે જેને દ્રવ્યનો લોભ નથી ને એવો રાજા આવશે ને ત્યારે તમારી ખબર પડશે કે હમણાં જલસા કરો બીજું શું. જેને પૈસાની કાંઈ લાલચ નહીં હોય ને કાંઈ પડી નહીં હોય એવો રાજા આવશે ત્યારે અમારા સાધુની રક્ષા કરશે કે તમને તો પૈસાની જ પડી છે, ન્યાય નીતિની કાંઈ પડી નથી, ધર્મની કાંઈ પડી નથી, તમને તમારા રાજ્યની નથી પડી. મહારાજ કે એક પૈસાની પડી છે. ખબર પડશે એવો રાજા આવશે ત્યારે. મહારાજ કે તમને ફાવે તેમ કરો. હવે અમારી વાત કહીએ છીએ એ મહારાજ કે સાંભળી લ્યો. અયોધ્યાપુરી થી સરજુ પાર અમારો સરવાર દેશ છે.
અમે સરવરિયા બ્રાહ્મણ છીએ, પાંડે અમારી અટક છે, 13 ઘરમાં અમારી ગણતરી છે, અમારો સામવેદ છે, છપૈયા અમારું જન્મસ્થળ છે. જનોઈ દીધા પછી 3 વર્ષ અમે ઘરે રહી અને તીર્થ કરવા માટે નીકળ્યા. પૂરી ભારત ભૂમિમાં તમામ તીર્થો ફરી ફરીને અમે આ ગુજરાતની ભૂમિમાં આવ્યા. એમાં મહારાજ કે અમે લોજપુરમાં આવ્યા. ત્યાં અમને મુક્તાનંદ સ્વામી મળ્યા. 1856 શ્રાવણવદી છઠનો એ દિવસ હતો. ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી, એના આ બધા સંતો લોજપુરમાં એ આશ્રમમાં અમે ગયા. અમે જોયું તો સંતો અમને નિર્દોષ દેખાણા. અમે ઘણા બધા સાધુ જોઈ આવ્યા, પણ નિર્દોષ સંતો અને હરિભક્તો પણ અમને નિર્દોષ જોવામાં આવ્યા ને એટલે અમે અહીંયા કને ટકી ગયા. મહારાજ કેવા અમને સંતો ફાવી ગયા.